હા મારી મોમાઈ હા જય હો મારી જય હો હા મારી ગાંડલ હા ગાડી ગાડી વિરામન ભરમા અરે રે હું ગોદ માની ગાંધી ગાતરાળ મારી જય હો ગોદ મેથી મારી ગાંધી ગરેડી મારી હકનું માતો હમારી જના અને એ મારી ગાંધી ગાતરા રમવા આવતી હોય એ મારી રાવણનો દીકરો હોવો અને જાને જા કુર જોજો જીરી કોઈ દી માંગ્યું નથી આજ માંગવા બેઠો કોઈ દી કે મને કહી દે કે આજ માંગ્યું કોઈ દી માંગ્યું નથી પણ આજ માંગવા બેઠો ઈ મારા ભાઈનું ફરમાઈશ છે ને એટલે મારી સાડે સાની ગાંડી આવી હોય બાબા વાહ અમારે કરશનભાઈ રાવળદેવ જાગ્યા મઠના રાવળદેવ જો ભાઈ હા આજે લગી એના બાપુજી ડાકુ કરવા આવતા પણ કોઈ દી જજમાનને એમ કીધું કે મારા જજમાન મને 50 રૂપિયા દે એમ બાબા જાડેજા કુળ જે આપે લઈને મારો ભેખનો દીકરો હતો જે આપે લઈને વિયો જતો પણ આ જી ભેખનો દીકરો છે ને હું ભેખનો દીકરો છું બાબા પણ કદાચ ધરતીની માલિકા જાકે કોઈ જાજા એટલે બધે બેઠા નથી ઘર ઘરનો ડાયરો છે ફૂલને પણ ફૂલની પાકડી નાખજો કારણ કે હવે રાવણ દેવનું ભાણું હોય હો ભાઈ આ રાવણ દેવનું ભાણું હોય અમારા ભેખનું ભાણું હોય બાપે માતાજીની ચૂંદડી ગાવી છે હા પણ આટલા બધા જાડેજા બેઠા છે કોણ એમ કે રાવણ દેવ 500 રૂપિયા આપીને મારી ગાંડીને ચૂંદડી પહેરાવું બાપે એ માની લીલી પીળી ચૂંદડી લઈ આવો જે ચૂંટણી ઓર્ડર એની નામ બોલતા જઈજો અને પૈસા અહીંયા મોજ મેકતા જઈજો રાવણદેવ અહીંયા કાક પાથરો તમારી ભાઈ લુંગી મૂંગી હોય તો વાહ અહીંયા મોજ રાખો ભવાની મોજ એ માની લીલી પીળી ચૂંદડી લઈ આવો એ લઈ આવો માતાજીની ચૂંદડી સરગવાસી આલાભાઈ હા હાલાજી હો ભાઈ સરગવાસી હા 500 રૂપિયા આપીને મારી ગાંડીને ચૂંદડી ઓટાડી મારી ગાંડી જાદુ આપે બાપો એવા અમારે વિક્રમસિંહને મોજ આવી ગઈ 500 રૂપિયા આપીને મારી ગાંડીને ચૂંદડી ચડાવે મારી ગાંડી જાદુ આપે બાપો એવા અમારા શક્તિસિંહને મોજ આવી ગઈ 500 રૂપિયા આપીને મારી ગાંડીને ચૂંદડી ઓટાડે મારી ગાંડી જાદુ આપે બાપો આહા અમારા લાલુબા જાડેજાને મોજ આવી ગઈ 500 રૂપિયા આપીને ઈ પણ મને ગાંડીને ચૂંદડી ઓટાડે એ બોલા જાડેજા કુળ રે ઓટાડે એ ઓટાડે માતાજીની ચૂંદડી એ વાલા ચૂંદડી એ વાલા
જ દીજો ભાઈ. આ અમારે બાનાધારી ભુવા છે એના મોટા ભાઈ મોજ આવી ગઈ. હે 500 ની સુતી આપી માને સોદડી હોટલે મારી ગાંડી સાજુ આવે બાપુ. હા એવા અમારે સરગવાસી અનુભા ઈ પણ માને સોદડી હોટલે 500 ની સુતી આપે હો ભાઈ. આહા એવા અમારે ઉદયસિંહ હરિભાઈ 500 ની રૂપિયા આપી માને સોદડી ઓટાડે. ये बोला जत पर शेर थी लई आवो माताजीनी चूंदड़ी वाला એવા અમારે જુવાનસિંહ મોજ આવી કે ભાઈ ગાત્રાળ મારા બાનાધારી ભુવા છો ભાઈ 500 ની રૂપિયા આપી મારી ગાંડીને સુંદરી ઓટાડે મારી ગાંડી સાચી વાત. એવા અમારે સરગવાસી રણજીતસિંહ જાડેજા ઈ પણ 500 ની રૂપિયા આપી ગાંડીને મારો બાબલિયો સુંદરી ઓટાડે ભાઈ. જાડેજા મોજ આવી કે ભાઈ ઈ પણ 500 ની રૂપિયા આપી માની સુંદરી ઓટાડે. એ સાહેબ તારી ગાંડી જાતું આપે ભાઈ તારી ગાંડી જાતું. શેર થી લઈ આવો
રે ખમા જાજી રે ખમા એ જાડેજાની મોમાય તને જાજી રે ખમાયું રે ખમાયું હાલો ભાઈ જે કોઈ બાકી હોય મારું બાપુલી આવી જાય તો મારી મોમેન્ટ મારી ગાંડી એ દાદાએ દીધું હોય તો આવજો ભાઈ હા માં ભલો મારી મોમાય ભલો બાપ ભલો મારી મોમાય ભલો કદાચ આજ મારી મામલા ભુવાની રોવાડે રોવાડે મારી ગાંડી ઉતરી હોય બાબા બધાય ભુવા નમ્ર વિનંતી મારો બાબલ્યો ખાલી 10 મિનિટ ઊભા થઈ જાવ સ્ટેજ માથે હા બધાય ભુવા ઊભા થઈ જાવ મોકો હોય તમે ઊભા થઈ જાવ એ ભુવાની આવતા તા માતા આવતા તા ભુવાની આવતા તા માતા આવતા તા એ પછી
કોઈ પણ બાના ઘરે ગયો હોય ને માતાનું બાનું લઈને આવ્યો હોય એ એક હાકલો નો મારે ને એ તેની તો એના કોક વટભાઈ એની વેચી વેચી ખાધી હોય બા તેને વેચી ખાધી હોય બા તેને વેચી પાંચથી 5:30 વાગ્યાના ગાળાની માલિપા માતાજીની થાંભલી વધાવવાની છે એટલે મારા બાપલી બધા હાજર રહીજો ભાઈઓ કુટુંબ વીસ નો ટાઈમ છે ભુવાજી આપણી ભાઈ બધા પછી માતાજી નો ટાઈમ થઈ જાય હાલો બધા ઉભા થઈને પાછું રમવાનું છો ભાઈ નો રમે ના ઝગડા રાવણ દેવના સામે ઝગડા એ ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા લાવતા હતા દીકરો કહું છું કદાચ જો તમારું બાંડું લઈને આવ્યા હોય ને જગતની માલી બજવાજ મારી મોમે ગાડી ગાતર ના માંડવાની ભલપા એક એક હાકલો નો આવે ને
હાલો જાગે માતાજીના માંડવાના આયા વિરામ દેવાનો છે કારણ કે હવે થાંભલી વધાવવાનો ટાઈમ થઈ ગયો છે 10-15 મિનિટની વાર છે હજી આપણે અહીંયા માંડવે જાવું માતાજીના મઢે જાવું હજી ઘણું કામ થોડુંક બાકી છે તો પ્રેમથી મારી એને જય બોલવાની જય બોલતા બાપ લાગે મને રાવણદેવ આપજો રાજકોટ લેતો જાય બોલિયા મોમે માત કી જય એક આત્રાડ માત કી જય હિપોતર માત કી જય મેલડી માત કી જય એક એલી માત કી જય મોંગલ માત કી જય પંચના દેવની अपने अपने गुरुदेव की ओम नमः पार्वती पति हर हर महादेव ભલાઈ મારી ગાંડી ભલાઈ અને ફૂલમાં આવ્યો તો હું એને ખમા કવે મારો દીકરો છે અને કદાચ એને મને જે કડવા લઈને કીધા હોય ને એ હું ઘૂંટણો ઉતારજો એ ખમા એ માં ખમા મારી ખમા જાજી કરીને તને ભલાઈ એ હું માંડવામાં રોવ રેવા ને ઠાકોર રાજી કરવા હોય ખમા મારી બોલો બોલો હાલે વચન એ ગાડી હા ઈ રહ્યું મારી એ દે અને એ ચાવું કદાચ રૂવાડે રોગ ના રહેવા જોઈએ જાજા હું કદાચ દુઃખ દૂર કરવા જ આવી હોય ભલાઈ મારી ગાડી નોટું ઓલી લઈ લેજો મારે સીધા લઈ જવાના જા જા દીકરા કદાચ મારા નામની ગાડી બે અગરબત્તી કરીને ભભૂતિ પી જાય કદાચ તને કઈ દુઃખ ના પડવા દઉં અરે કોઈ જાતની નથી હું રાજી બે આવ્યો તો દીકરા તને ખમા કહું છો લે ભલાઈ મારી ભલાઈ આવી નવી દયા રાખજે મારી કઈ ઘટતું હોય કોઈ જાતનું નથી ઘટતું હોય. અરે તારી વસ્તી બેઠી અરે વસ્તી બેઠી એને સામે હું ખમ બોલું છું ને હે પચક્યા વાત છે આવીને હું કદાચ આવ્યો હોય ને તો ઈ ગાત્રાને ખોટ બે હે જો કદાચ એમાં દીકરાઓનું માથે લઈને ફેરું કે મારે વાઘ છે એમ એ હું ખમાજ કહું પચક્યા વાત છે જાઓ ભલાઈ મારી આવી નવી દયા રાખ મારી તો માં છો માં માફ કરે બાપો એ મુન્નાભાઈ પેકઅપ કરાવજો મુન્નાભાઈ છે આને કદાચ એ ભંગિયાનું પીધું હોય બાકી જા જા કદાચ એ હું કહું હું એમને ઉતાર દઉં ને પેનીએ છે કાંઈ રહેવા ના દઉં જા એ હું પીર બોલું સાંભળ ભલાઈ બાપ ભલાઈ કલ્પેશભાઈ તેજ ને બાપ બધી એટલે તું તો હોડમાં લઈને વયો જા એ આ બાજુ ને નહીં ઓલી બાજુ જાવ ને કે જો અને કદાચ દુઃખ નું દૂર કરવા સ્ટેજ ને નહીં સ્ટેજ બાજુ એ કઈ નહીં એની આંગળીએથી કદાચ મેં જો પીડા ઉપાડી લીધી હોય ને તો રૂવાડે ના રહેવા દવાય ભલાઈ બાપ ભલાઈ બાપા તારા પડતાની ક્યાં અમને ખબર નથી હે હે મારા કુળ ને મારી વસ્તી ને ખમા કવે ભલાઈ મારી બોલો ગાત્રા માતની બોલાવો હોય તો માફ કરી દેજે હવે બસ કરે હું ખમા કહી દઉં પજ્યા બાપો મારે હું તારા માથાનો માની એ કદાચ તારા મોટ જીભે પડે ની વેણ પછી કઈ ઉતાર બાપો કદાચ મને કોઈ કઈ ગારું ખાઈ ને ગારું જો હું સેન્ડ કરી કુટલો ઉતાર હોય બાપો ભલાઈ મારી ભલાઈ માં હું કારા માથાનો માનવી છું તારા તેજ ને હું થોડો ઓળખી શકું તો એ મારું બતાવી દે ખમા કે તને પજ્યા વાત છે બાપો કદાચ તે તો નહીં પણ ગામમાં કોઈ ગારું દીધો ને એને મારા ખમા એ બાપો, હું એટલું બોલું ભલાઈ પજ્યા વાત છે જા. બાપો બસ માં આવીને આવી દયા ભાવ રાખજે અને તારા ખીસલા ને મોઢેથી જે ભાખાવો ને એ પાડતી રહેજે એ ઈ તો પર ગઈ દીકરા જીત ગયા કીધા. એ મારું વચન છે જા હું ગાત્રાળ બોલું એ બોલો માળી બોલું ને બોલો. એ બોલું ભોંય ન પડવા દે દીકરા ધ્યાન રાખજે બોલો માં દયા ભાવ આવો નવો રાખજે બસ કરી જા ભાઈ એને આગળ હે એટલે તો